नमस्कार विद्यार्थी मित्रों, હવે આપણે વિડિયો 10 માં 14.1 સ્વાધ્યાય ગણવાનું શરૂ કરીએ। તો વિડિયો 9 માં તમે દાખલા નંબર 2 સુધી ગણી લો। હવે આપણે દાખલા નંબર 3 આપણે લખી દઈએ। તો 3 દાખલો થોડો અલગ है, એને આપણે પછી રાખીએ। પહેલા થોડી પ્રેક્ટિસ કરી લઈએ, પછી ત્રીજા નંબરનો દાખલો ગણીએ। હા, ચોથો દાખલો હાલ પહેલા લઈ લઈએ। रकम आखी तमे बुक मांथी वांचो कि हूँ आगळनु बधुं माहिती नहीं लखतो। माहिती आपणे सीधी कोष्टक में समजाईशुं। चलो अहींया शुं कीधुं जो एक होस्पिटल में डॉक्टरे 30 महिलाओं शारीरिक तपास करी अने प्रति मिनिट हृदयना धबकानी नोंध करी। मतलब 30 महिलाओं એટલે એ મહિલાઓની સંખ્યા જે કીધી ભાઈ, જેને આપણે આવૃત્તિ કહીશું દરેક વર્ગની, કે આ મહિલાઓની સંખ્યા 30 એવું નક્કી થઈ ગયું આપણે। એટલે આનું ટોટલ રકમમાં કહી દીધું 30 મહિલાઓની તપાસ કરી આપણે કે 30 મહિલાઓનો અહીંયા સર્વે કરેલો। એટલે અહીંયા ટોટલ 30 થવાનું હોય, તમે ટોટલ કરશો તો 30 જ થશે। શું કહેવા માંગે કે ભાઈ બે મહિલાઓ 30 માંથી બે મહિલાઓ એવી હતી કે જેમના 1 મિનિટમાં ધબકારા કેટલા થાય 65 થી 68। चार महिलाओं एवी थी जेमना 1 मिनिट में धबकारा 68 થી 71। ये रीते आ सर्वे करेलो आखो। હવે આ માહિતીનો આપણે મધ્યક શોધીશું, બરાબર। તો મધ્યક શોધવા માટે અહીંયા પહેલા જોઈ લો વર્ગ લંબાઈ સમાન છે કે નહીં। તો 65 ને 3, 68 ને 3, 71 ને 3, 74 3 વધ્યા છે 1 સુધી। मतलब સમાન વર્ગ લંબાઈ વાળું આવૃત્તિ વિતરણ તમને આપ્યું। तो समान वर्ग लंबाई आवे એટલે આપણે કઈ રીત લેવાની, રકમમાં કોઈ ચોખવટ નહીં કરી, તો પદ વિચલનની રીત લેવાની, બરાબર। તો અહીંયા લખી દઈએ આપણે પદ વિચલનની રીત। ચલો પદ વિચલનની રીતમાં પહેલા સૂત્ર લખી દો, એટલે કયો કયા ખાના પાડવા એ આપણને ખબર પડે, બરાબર। તો x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ભાગ્યા n ગુણ્યા h, જ્યાં ui बराबर xi माइनस a भाग्या h, बराबर। मतलब नवो अवलोकन ui ये मूल अवलोकन ने ये जेटલું નાનું બનાવી ને h માં ભાગનું કરવાનું આપણે। તો હાલ આપણે આગળના દાખલામાં વાત કરી કે ભાઈ પદ વિચલનની રીતે મધ્યક શોધવું હોય તો પહેલા તમારે સિગ્મા fi લાવવા પડશે। સિગ્મા fi માટે ui લાવવા પડશે, ui લાવવા માટે xi લાવવા પડશે। એ પહેલું ખાનું તમારે xi નું થવાનું, જેને આપણે મધ્ય કિંમત બોલીએ છીએ, बराबर। xi आपका मूल अवलोकन થશે, પછી આપણે નવા અવલોકન આવશે ui। નવા અવલોકન એ મૂળ અવલોકન ને એ જેટલા નાના બનાવવાના અને h માં ભાગના કરવાના। નવા અવલોકનનો સરવાળો લાવવા માટે fi ગુણ્યા ui કરવાના, અને એનો સરવાળો એટલે સિગ્મા fi આવી જશે। તો આ રીત થઈ આપણી, બસ આ રીતે ખાના ભરી દઈએ ફટાફટ એટલે પૂરું થાય આપણું કામ। चलो xi कई थी गणता था, आगू धीमी धीमी स्पीड વધશે આપણી। हाँ,
શરૂઆતના દાખલા આપણે ધીમે ધીમે ગણ્યા સમજવા માટે. હવે સમજાઈ ગયું કે ભાઈ કઈ રીતે કયું ખાનું ભરી જાય આપણે. તો xi નું ખાનું ભરવાનું, મધ્ય કિંમતો. તો પહેલા ખાનાની જ મધ્ય કિંમત શોધવાની. પછી અહીંયા 3 3 વધે તો આમાં 3 3 વધારી દેવાના એટલે મધ્ય કિંમતનું ખાનું ભરી જાય. તો ચલો અધઃસીમા વત્તા ઉર્ધ્વસીમા એટલે 65 વત્તા 68 અહીંયા બાજુમાં ગણો ધબકારમાં અને ભાગ્યા 2. અધઃસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2 કરો એટલે પહેલું અવલોકન આવી જશે આપણું મધ્ય કિંમત. તો સરવાળો 133 થયા ભાઈ ટોટલમાં, બરાબર. 133 ને 2 ભાગી દો તો 66.5 આવે. કેટલો મધ્ય કિંમત આવી પહેલાની 66.5. હવે આમાં 3 3 વધે તો આમાં 3 3 ઉમેરો તો 66.5 માં 3 ઉમેરો ને ભાઈ તો અહીંયા પાછળ આમ 3 ના લગાય. 66.5 પ્લસ 3 નહીં, આમ 3.0 કરવા આપણે. 3 નો મતલબ 3.0 એટલે ટોટલ થાય તમારું 69.3. આ 5 3 કે 66.5 માં 3 ઉમેરીએ એટલે 69.5 થાય. એટલે 65.5 થી નહીં લેવાના. તો 66 નો 3 69.5, 69 નો 3 72.5, 72 નો 3 75.5. 0.5 તો પાછળ લખ્યા જ કરવાના. એમાં 3 ઉમેરો એટલે 78.5, એમાં 3 ઉમેરો એટલે 81.5, એમાં 3 ઉમેરો એટલે 84.5. છેલ્લી સંખ્યા આ બેની વચમાં આગ નહીં જોઈ લેવાની. તમે જો ભૂલ કરી છે કોઈ તો એ ખબર પડી જશે કે 83 86 ની વચમાં 84.5 આવે તો બરાબર, નહીં તો ભૂલ હોઈ શકે આપણે. હા, એ રીતે સમજવાનું. ચલો તો ui નું ખાનું ગણવા માટે પહેલા તો આપણે શું નક્કી કરવું પડશે? એ નક્કી કરવું પડશે. એ કયા ખાનામાં? તો xi ના ખાનામાં વચ્ચેથી એની કિંમત પસંદ કરવાની. તો આ એ લઈએ આપણે, તઈ નીચે તઈ ઉપર છોડી દીધા. જો વચ્ચે બે ખાના આવે તો ગમે તે પસંદ કરાય વચમાંથી, ઉપરનું નીચેનું. હા, ચલો હવે h ની કિંમત તો ખબર પડી જાય ને. 3 વર્ગ લંબાઈ એટલે h 3 કહેવાય. તો દરેક અવલોકન, આ બધા અવલોકન આપણા મૂળ, આ બધા અવલોકન આપણે એ જેટલા એટલે કે 75.5 જેટલા નાના બનાવીશું અને 3 માં ભાગના કરીશું. ઓકે, જો સૂત્રથી તમારે ui ગણવું હોય ને તો હું ગણાવું છું. 1 માં ગણાવું xi - a ભાગ્યા h. ધારો કે મારા આ ખાનાનો ui ગણવો, એવી રીતે બધા ખાનાનો તમે ગણી શકો. હું તમને ગમે તે એક જ કહું. ધારો કે આ ખાનાનો ગણવો ui તો આ xi 69.5 પછી a 75.5 અને ભાગ્યા h 3 વર્ગ લંબાઈ. હવે આ બેની બાદબાકી કરો તો -6 થશે. 75.5 માંથી 69.5 બાદ કરો એટલે 6.0 આવે. મોટી સંખ્યા ઋણ એટલે ઋણ આવે, ભાગ્યા 3 એટલે -2 આવે. એટલે અહીંયા કેટલા મળે તમને? -2. આવું તમે બધા ખાના ગણી શકો, પણ બધા ખાનાની ગણતરી કરવા આપણે જઈશું નહીં. હું તો કહું એકની પણ કરવાની જરૂર નથી. વર્ગ લંબાઈ સમાન હતી એટલે ui નું ખાનું કઈ રીતે ભરવું મેં તમને શીખવાડ્યું. એ વાળા ખાનામાં 0 કરો, અહીંથી -1 -2 -3 1 2 3, અહીંથી -1 -2 -3, અહીંથી 1 2 3 થઈ ગયું. આ રીતે. ચલો હવે fi તો fi ની નો ગુણાકાર, આ નવા અવલોકન આવી ગયા. આ આવૃત્તિ તો fi ગુણ્યા ui કરીને ટોટલ કરો એટલે નવા અવલોકનનો સરવાળો મળી જાય તમને. તો 2 ગુણ્યા -3 -6, 4 ગુણ્યા -2. ધ્યાન એ રાખવાનું ભાઈ, fi ui બોલ્યા એટલે આ બે ખાના જ ગુણવાના, ભૂલથી આ ના આવી જાય વચ્ચે. હા, નહીં તો ખોટું થશે. 3 ગુણ્યા -1, 8 ગુણ્યા 0, 7 ગુણ્યા 1, 4 ગુણ્યા 2, 2 ગુણ્યા 3 6 થઈ ગયું. ટોટલ કરીએ સિગ્મા fi ui. ચલો ટોટલમાં જુઓ, આ +8 ને -8 સીધા જતા રહ્યા. હવે -6 ને -3 -9 આ બેનું ટોટલ અને 7 ને 6 +13 એટલે જવાબ થયો +4. કોષ્ટકનું કામ પતી ગયું. સીધા સૂત્રમાં આવી જાવ અને કિંમત મૂકી દો. એની કિંમત 75.5, સિગ્મા fi ui 4, n ની કિંમત 30 અને h 3 થઈ ગયું. બહુ સરળ દાખલો જુઓ. ગણતરી પણ આની તો સરળ જ આવી. x બાર આગળ નહીં હો. અહીંયા જો આટલો ગુણાકાર ને આના પોઈન્ટમાં ફેરવો તો આનો અહીંયા સેલ ઉડી જાય. 3 10 30 એટલે હવે તમારે 4 ભાગ્યા 10 જ વધ્યા.
પ્લસ 4/10 એટલે 0.4. હવે આનું ટોટલ કરો એટલે 75.9 ધબકારાની સંખ્યા. આટલી એવરેજ સંખ્યા આવી 75.9 ધબકારાની સંખ્યા થાય એવરેજ સ્ત્રીઓમાં. કારણ કે 30 સ્ત્રીઓનો સર્વે કર્યો તો સર્વેમાં શું મળ્યું? સરેરાશ 75.9 ધબકારા મળ્યા. એટલે એવરેજ સ્ત્રીઓમાં 75.9 ધબકારા 1 મિનિટમાં થતા હોય નસની અંદર એવું આપણે કહી શકીએ. તો આ આવ્યો આપણો માહિતી મધ્યક શોધાઈ ગયો. બરાબર, હડપખાનું. ચલો તો લખી લેજો દાખલો. બરાબર, હવે આપણે બીજો દાખલો લઈએ. વિડિયો સ્ટોપ पे લખી લેજો. चलो दाखला नंबर 5. एमां केरीओनी बधा खोखामां मूकेल, हूँ टूंकमां लखुं रकम, बधा खोखामां मूकेल केरीओनी संख्यानो मध्यक शोधो. मध्यक शोधवा माटे तमे कई रीत पसंद करी हती. आवड़ी दो भैया. तो चलो कोष्टक में आओ आपी जो केरीओनी संख्या અને સામે ખોખાની સંખ્યા. पचास थी 52, 53 थी 55, 56 थी 58, 59 थी 61, 62 थी 63, हाँ 64. बराबर. 15, 110, 135, 115 और 25. चलो तो आ माहिती हमारी शू की है खोखा में केरियो कितनी पैक करी है बताइए भाई. खोखा पैक કર્યા કેરીઓ મૂકી મૂકીને તો ખોખાની અંદર કેરીઓ કેટલી ભરી તો કુલ ખોખા કેટલા કુલ ખોખા રકમમાં લખ્યા નહીં જોઈ લઈએ આપણે. જો અહીંયા ખોખાની સંખ્યા રકમમાં નહીં આપી એટલે આનું ટોટલ કરશો તે જાતે કરવું પડશે. આપણું ટોટલ कुल खोखानी संख्या એટલે कुल आवृत्ति है सिग्मा fi टोटल मारिए आपने 400 खोखा આવી કુલ 400 खोखाમાં કેરીઓ ભરી એટલે કેરીઓની 400 खोखा ભર્યા એમાં 15 खोखाમાં 50 થી 52 કેરીઓ ભરી. થોડી નાની મોટી કેરીઓ હોય તો સંખ્યા ઓછી થાય. પછી 110 खोखाમાં 53 થી 55 આવી. 25 खोखाમાં 62 થી 64 આવી. એટલે બહુ નાનું ફળ હોય તો વધારે સમય. તો આ રીતે આવૃત્તિ વિતરણ. હવે તમારા કેરીઓની સંખ્યાનો મધ્યક મતલબ આ ખોખા તમે લીધા આ જેને પેકિંગ કર્યા એ ખોખામાંથી ગમે તે ખોખું પસંદ કરો તેમાં કેરીઓ કેટલી હશે અંદાજે આશરે કેટલી હશે એ આપણે કહી શકીએ મધ્યકની રીતે. સરેરાશ કેટલી કેરીઓ આવે એ જોઈએ આપણે. અને પ્રશ્ન પૂછ્યો તમને કે મધ્યક શોધવા માટે કઈ રીત પસંદ કરી તો આપણે લખી દઈએ પહેલાથી. મધ્યક શોધવા માટે કઈ રીતે આપણે પહેલાથી નક્કી કરી લેવાનું છે. અહીંયા તમે જુઓ 50, 53, 56, 59, 62 એક ધારો વધારો થઈ ગયો. સમાન વર્ગ લંબાઈ હોય ને તો પદ વિચલન એ રીતે સરળ પડે આપણને.
તો મધ્યક શોધવા માટે પદ વિચલનની રીત પસંદ કરીશું. બરાબર. હવે સીધું એનું સૂત્ર મૂકી દો. તો પદ વિચલનની રીતનું સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ભાગ્યા n ગુણ્યા h. સૂત્ર યાદ કરી લેવાનું. હું લખું એ પહેલા મગજમાં લઈ લેવાનું તમારે. જ્યાં ui બરાબર xi માઈનસ a ભાગ્યા h. ઓકે. તો આ આપણું ui નું સૂત્ર. ચલો તો પદ વિચલનની રીત લેવી હોય એટલે પહેલા તમારે xi પછી ui અને પછી fi. એટલે આ કિંમત મળે તમને. તો xi નું ખાનું, ui નું ખાનું, fi નું ખાનું. તો મધ્ય કિંમત એટલે xi એ પહેલું ખાનું આવે. પછી ui એટલે xi માઈનસ a ભાગ્યા h. આ નવા અવલોકન, આ મૂળ અવલોકન, આ નવા અવલોકન. નવા અવલોકનનો મધ્ય લેવા માટે નવા અવલોકનનો પહેલા કુલ સરવાળો લાવવો પડે. એટલે fi ની નો ગુણાકાર કરી ટોટલ કરવું પડે. તેનો મધ્યક આવે. તો ui fi બરાબર આ રીતે. તો ચલો ભરવાનું ચાલુ કરો ખાના. xi એટલે મધ્ય કિંમત અહીંયા જુઓ 50 ને 52 બેનો સરવાળો કરીને ભાગ્યા 2 કરો એટલે 51 આવશે મધ્ય કિંમત. મોઢે પણ ખબર પડે 50 ને 52 ની વચમાં શું આવે? 51. બીજી કોઈ સંખ્યા નહીં અંદર. 50 51 52 તો વચ્ચે 51 જ આવે. બરાબર. એટલે બિલકુલ મિડલની સંખ્યા આવે ને એ મધ્ય કિંમત કહેવાય. એ વર્ગની મધ્ય કિંમત એટલે વચ્ચેની કિંમત એમ. તો 51. હવે અહીંયા 3 3 વધે જુઓ બરાબર. અહીંયા વધારો કેટલાનો 3 3 હતો. હવે 3 3 વધારો. તો 51 3 57 3 57 3 60 3 63 આવી જાય એની વચ્ચે 63. આવું ના કરવાનું. મોઢે પણ 53 54 55 54 56 57 58 57 એમ વચ્ચેની સંખ્યા મૂકી દેવાની આવે. ચલો મધ્ય કિંમત આવી ગઈ. હવે ui હું સૂત્રથી ગણવા નહીં જતો. હવે ડાયરેક્ટ આ સૂત્ર અહીંથી લઈ લઈએ આપણે. તો મધ્ય કિંમતનું ખાનું એમાં વચ્ચેથી આપણે એ ધારવાના. તો અહીંથી એ નક્કી કરવાનું. અને એ નક્કી કર્યા પછી ui એટલે નવા અવલોકનો સૂત્ર પ્રમાણે દરેક અવલોકનને તમારે 57 જેટલું નાનું બનાવવાનું. એ જેટલું નાનું બનાવવાનું. એ એટલે 57 અને h માં ભાગનું કરવાનું. બરાબર. એટલે વર્ગ લંબાઈ જે હોય એ એટલામાં ભાગનું. તો કઈ રીતે ui આવશે? ડાયરેક્ટ તો એ વાળા ખાનામ 0 -1 -2 નીચે 1 2. બરાબર. આ રીતે ઉપર ઋણ ને નીચે ધન લખતા જવાનું. 0 થી ઉપર ને 0 થી નીચે. પણ અહીંથી આમ જવાનું, અહીંથી આમ આવવાનું. તો ઉપરથી આમ નીચે ના ઉઠવાનું. તો ખોટું આવશે. ચલો fi કરતો દો. તો 15 ગુણ્યા -2 આ fi ના ui આ બેનો ગુણાકાર ધ્યાન રાખજો. આ બેનો ના થઈ જાય તો ખોટું થઈ જશે. fi -30 આ બેનો ગુણાકાર -110 આનો 0 +115 આનો 50. ટોટલ કરી દઈએ સિગ્મા fi. તો ટોટલમાં જુઓ આ બે ધન સંખ્યાઓનું ટોટલ કરી દઈએ તો 165 ટોટલ થયું ધન સંખ્યાઓ. 115 ને 50 અને આ બેનું -140 110 ને 30 બાદબાકી કરી લો હવે એની. તો 25 બાદબાકી આવે પ્લસ પછી હા કોષ્ટકનું કામ પતી ગયું. કિંમત મૂકી દઈએ આમાં. એની કિંમત 57 સિગ્મા fi 25 n 400 h લેવા એટલે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈમાં ધ્યાન રાખજો. આમાંથી આ બાદ કરો તો જો બાદબાકી 62 52 -50 કેટલા થાય? 2 જ થાય. પણ જો તમે 2 વર્ગ લંબાઈ લેશો તો ખોટી આવશે. કેમ ખોટી આવે? એટલે જે આડી બાદબાકી કરે એને ખાસ ધ્યાન રાખવાનું. આમ ઊભું જોવાનું તો ભૂલ નહીં આવે. પણ આડી બાદબાકીમાં અમુક વખત ભૂલ થવાની તમારી. અહીંયા આડી બાદબાકી 2 ઊભી ગણતરી કરો તો 3 3 વધે. જો બધા તો સાચું શું? તો ઊભી ગણતરી એ સાચી. આડી ખોટી. કેમ આડી ખોટી? તો અહીંયા વર્ગ સતત નહીં. જો બરાબર સતતમાં સતત વર્ગો વિશે મેં તમને વાત કરી હતી આગળ થિયરીમાં. પહેલો વર્ગ જે સંખ્યાએ પૂરો થાય એ જ સંખ્યાથી બીજો વર્ગ શરૂ થાય ને તો એ સતત કહેવાય. બરાબર. પણ અહીંયા એવું નહીં થતું. જો 52 પછી 53 આવી ગયા એના એ સંખ્યા નહીં આવતી. આગળના બધા દાખલામાં એવું હતું એના એ સંખ્યા હતી. એટલે આવું જ્યારે થાય ને સતત વર્ગો ના આવે ને તો આ બેની બાદબાકીથી તમને વર્ગ લંબાઈ મળતી નહીં. ખોટી મળે વર્ગ લંબાઈ. જે બાદબાકી આવે એનાથી એક વધારે લેવી પડે તમારે જો અસતત વર્ગો હોય તો.
સતતમાં વધો નહીં, સતતમાં બાદબાકી કરો તોય ચાલે, ઊભું જુઓ તોય ચાલે. એટલા માટે તમારે ઊભું જોવાની ટેવ રાખવાની. 50, 53, 56 ત્રણ બધી H3. ઓકે, ચલો હવે સાદું રૂપમાં 57 સાઈડમાં કરી મૂકો. આનું પહેલા પૂરું કરો. તો અહીંયા તો છેદ ઉડતા નહીં એટલે સીધો જ ગુણાકાર 25 તરી 75 અને નીચે 400. 400 ને ભાઈ એનું આવું વિભાજન કરો. ના ઉભા રહો, છેદ ઉડશે 400 ના છેદ ઉડશે. આના છેદ ઉડે 25 એ 400 ઉડાડી શકાશે. બરાબર, એટલે કોતો આવું કરી નાખીએ. 400 ની જગ્યાએ 100 ગુણ્યા 4 કરી દઈએ એટલે તરત જ અહીંયા છેદ ઉડે 25 4 ઉડી ગયા. ચલો તો ઉપર 3, અહીંયા 25 ઉડી ગયા એટલે ઉપર 3 જ વધ્યા અને નીચે આ 4 ને 4 નો ગુણાકાર 16 એટલે અહીંયા 25 એ 400 નો છેદ ઉડાડે 16 આવે એટલે ઉપર હવે આ 3 ગુણ્યા 1 થઈ જાય. અહીંયા 1 થઈ ગયો પછી ઉડી જાય એટલે આટલું. હવે આનો પોઈન્ટમાં ફેરી ટોટલ કરવાનું. તો 3 ભાગ્યા 16 ભાઈ બરાબર, 3 નો 16 વડે ભાગવાના. બરાબર ધ્યાન રાખજો, ભાગાકાર થોડો ચોકસી વાળો હોવો જોઈએ આપણો. 3 ભાગ્યા 16. તો પહેલો ભાગ નહીં ચાલતો, ભાગ નહીં ચાલતો એટલે પોઈન્ટ મૂકીને 0 ચડાવી દો એટલે 16 1 16. બાદ બાકી 30 માંથી 16 બાદ કરે 14. 0 ચડાવી 0 ઉતારો. 16 8 128. બાદ બાકી 12. 0 ચડાવી 0 ઉતારો. 16 7 112. બાદ બાકી 8. હવે અહીંયા જો છેદમાં 16 હોય, છેદમાં 16 આવે તો સંખ્યા આવૃત થાય. આવૃત ક્યાં? શાંત થાય. બરાબર, આગળ આપણે પહેલા પ્રકરણમાં ભણ્યા હતા. છેદમાં જે સંખ્યા એના અવયવ પાડીએ એટલે 2 ની 4 ઘાત થાય. એટલે છેદનું સ્વરૂપ 2 ની m ઘાત 5 ની n ઘાત કહેવાય. ટૂંકમાં છેદમાં 2 અને 5 સિવાયની સંખ્યા હોય, છેદના જે તમે અવયવ પાડો એટલે છેદના અવયવમાં જો 2 અને 5 સિવાયની સંખ્યા આવે ને તો ભાગાકાર પૂરો ના થાય, શેષ 0 ના આવે. પણ 2 અને 5 સિવાયની કોઈ સંખ્યા ના આવતી હોય તો ભાગાકાર પૂરો થવાનો તમારો, એટલે આગળ લઈ જવાનો. હા, જેટલા સુધી એવું નહીં 3 અંક સુધી એમ. એટલે અહીંયા 16 ના અવયવમાં તો 2 જ આવે એટલે 2 અને 5 સિવાય કોઈ સંખ્યા નહીં. એટલા માટે આગળ લઈ જાઓ, ભાગાકાર પૂરો થઈ જાય. જો 0 ઉતારે એવું તરત 16 85 થઈ ગયો ભાગાકાર. એટલે આમાં પછી 2 અંકમાં નહીં લેવાનો જવાબ, કારણ કે આ તો ચોકસાઈ વાળો જવાબ કહેવાય. 0 કમ્પ્લીટ આવી ગયો શેષ એટલે આ કમ્પ્લીટ જવાબમાં લેવા આપણને. એટલે એક્ઝેક્ટ એમ જ રાખવાનો આપણે 0.1875. હવે આ બેનું ટોટલ કરી દઈએ. એટલે આમાં 2 અંકમાં ના કરતા, કારણ કે શેષ 0 આવે. પેલી તો અનંત આવૃત હોય એટલા માટે આપણે એવું કરીએ. હવે આ બેનું ટોટલ કરવા માટે 57 નો પાછળ પોઈન્ટ આ મૂકી દેવાનો. 57.000 અને 18 આ 0.1875. આનો ટોટલ કરો એટલે 57.1875. આટલી કેરીઓની સંખ્યા સરેરાશ આવે. મતલબ આ કંપનીનું ખોખું લો કેરીનું તમે, બરાબર, આ ખેડૂતે જે પેકિંગ કરી હોય એનું જો ખોખું ખરીદે કેરીનું તો અંદાજે તમારે 57-58 કેરીઓ ખોખામાં હશે એવું તમે અંદાજ કાઢી શકો એનો. બરાબર, તો આ રીતે આટલી કેરીઓની સંખ્યા આપણી મળી આપણને. બરાબર, સરેરાશમાં આ મધ્ય ભાગનો આ જવાબ. ઓકે, ચલો તો વિડિયો સ્ટોપ કરી લખી લેજો. આપણે આગળ જઈએ હવે ત્રીજા દાખલામાં. તો દાખલા નંબર 6. યોગ્ય રીતનો ઉપયોગ કરી મધ્યક શોધો. બરાબર, તો ચલો એમાં અહીંયા શું આપ્યું જો દૈનિક ખર્ચ રૂપિયામાં અને સામે પરિવારની સંખ્યા.
છેલ્લું નહીં હો. ચલો અહીંયા 25 પરિવારના ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ, તો એનો મધ્યક શોધવાનો હોય. એટલે અહીંયા તમે રકમમાં 25 પરિવારની સંખ્યા એવું લખેલું હો ઉપર. તમે ઉપરની રકમ વાંચો, બધું ડિટેલ્સ આપી હોય એની કે આ શેનું આવૃત્તિ વિતરણ એ ડિટેલ્સ લખી હોય. તો અહીંયા અવલોકનની સંખ્યા 25 થશે. 25 પરિવારો એટલે આવૃત્તિ એફઆઈ કુલ થશે 25. ઓકે, અહીંયા શું કહ્યા તમને કે 25 પરિવાર મતલબ 25 કુટુંબ, 25 ઘર. એમાં 4 ઘર એવા કે જેનો રોજનો ખર્ચો 100 થી 150 રૂપિયા થાય. રોજ ખર્ચો ખાવા પીવાનો બધો થઈ ગણીએ તો 100 થી 150. 5 ઘર એવા, 5 ફેમિલી, એમાં 150 થી 200 નો ખર્ચો. 2 ફેમિલી એવા જે 300 થી 350 વાપરે રોજના. આ રીતનું. તો સરેરાશ વપરાશ રોજનો દૈનિક ખર્ચ કેટલો આવે કોઈ પણ પરિવારનો એ આપણે કાઢવાનો સરેરાશ. તો ફરીથી અહીંયા પણ જો 50-50 નો વધારો, એટલા માટે આપણે કઈ રીત પસંદ કરવાના? પદ વિચલનની રીત. પદ વિચલનની રીત. મધ્યકનું સૂત્ર a + સિગ્મા fi ભાગ્યા n ગુણ્યા h, જ્યાં ui બરાબર xi - a ભાગ્યા h. હવે આ રીત તો તમને ખબર પડી જાય. xi ui fi ત્રણ ખાના. તો પહેલું મધ્ય કિંમત xi નું ખાનું આવે, પછી ui xi - a ભાગ્યા h આવે, અને છેલ્લે આવે fi ui. બરાબર, આ રીતે આપણા ખાના બને. ઓકે, તો ચલો પહેલા xi નું ખાનું. xi ના ખાના માટે મધ્ય કિંમત પહેલા વર્ગની, તો 100 + 250 કરો. 100 + 150, 250 નહીં, સોરી. તો મધ્ય કિંમત શોધવા માટે અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. તો 2 નો સરવાળો 250 ભાગ્યા 2 એટલે ટોટલ 250 અને 2 વડે ભાગો એટલે 125. તો પહેલા વર્ગની મધ્ય કિંમત કેટલી થઈ? 125. હવે અહીંયા જો 50-50 વધી રહ્યા અને સતત આવૃત્તિ વિતરણ એટલે 50-50 નો વધારો. તો અમાય 50-50 વધારો, 125 175 એમાં 50 ઉમેરો એટલે 225, એમાં 50 ઉમેરો એટલે 275, એમાં 50 ઉમેરો એટલે 325. આ સંખ્યા બેની વચમાં આવી ગઈ. બરાબર, તો મધ્ય કિંમતનું કામ પત્યું. ચલો હવે ui સમાન વર્ગ લંબાઈ એટલે ui ગણવા માટે સીધું પહેલા એ નક્કી કરો xi ના ખાનામાં. તો xi ના ખાનામાં a ની કિંમત આ નક્કી કરી આપણે 225. તો હવે ui નવા અવલોકન શું થવાના? તો એ વાળા ખાનામાં 0 થવાનું, બાકી ઉપર -1 -2 એટલે 1 2 એ રીતે. ઓકે, ચલો હવે fi. તો fi ની ui નો ગુણાકાર, તો fi ગુણ્યા ui 4 ગુણ્યા -2, 5 ગુણ્યા -1, 12 ગુણ્યા 0, 2 ગુણ્યા 1 અને 2 ગુણ્યા 2 થઈ ગયું. ચલો હવે ટોટલ કરી દો એટલે સિગ્મા fi ui. ટોટલમાં જુઓ ભાઈ, આ બે ઋણ સંખ્યાઓ એનું ટોટલ -13 અને આ બે ધન સંખ્યાઓનું ટોટલ +6. -13 ને +6 કરો એટલે -7 થાય. થઈ જાય ને? તો કોષ્ટકનું કામ પૂરું થઈ ગયું. હવે સીધું આ સૂત્રમાં કિંમત શોધતા. તો x બરાબર a, એની કિંમત 225, પછી પ્લસ સિગ્મા fi -7 n 25 અને h. h એટલે વર્ગ લંબાઈ 50-50 વધી રહ્યા છે, તો h ની કિંમત 50. કરો સાદું રૂપ 225 અને હવે આ માઈનસ વચ્ચે આવી જાય. બરાબર, હવે જો આટલાનો પોઈન્ટમાં ફેરવી દો, સાદુરૂપ કરી દો આટલાનું. તો અહીંયા a છે દોડે ભાઈ 25 દુ 50 એટલે 7 ગુણ્યા 2 14. તો અહીંયા તો આપણો પૂર્ણાંક જવાબ આવી ગયો ને, એટલે સીધી જ બાદ બાકી 225 માં 14 બાદ કરી લો. કેટલા આવશે ભાઈ? હા 211. 225 - 14 કરો 211. તો આ 211 રૂપિયા સરેરાશ દૈનિક ખર્ચ આવો. બરાબર, કુટુંબનો 211 જવાબ તમારો આ દાખલાનો. ખ્યાલ આવી ગયો? તો હવે આટલા દાખલા ગણ્યા પછી હવે તમારો કોન્ફિડન્સ વધ્યો છે મધ્યકમાં. ખરેખર આ પ્રકરણ આપણું
જે વિદ્યાર્થીઓ પાસ થવા માટે જેને તૈયારી કરવાની હોય ને એ લોકો તો આંકડાશાસ્ત્ર ખાસ કરે, કારણ કે દાખલા મૂળ એકના એક રીતના અલગ અલગ નહીં. બીજા પ્રકરણો આપણે જોયા તો દરેક દાખલામાં કંઈક નવું તો આવી જાય. જ્યારે આમાં કેવું હોય કે આ દાખલો આમ જ ગણ્યા કરીએ, આપણે 3 દાખલા હાલ ગણ્યા ને 3 એકના એક વસ્તુ કરી, ખાલી થોડા આંકડા બદલાઈ જાય બસ. ખાલી જેને સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર આવડતા હોય ને એમને આ પ્રકરણ આવડી જાય. આમાં બહુ યાદ રાખવાનું નહીં, ખાલી કયા ખાના ભરવાય ખબર પડી જાય, કઈ રીતે ભરવાય ખબર પડે તો સૂત્ર કિંમત મૂકીને જવાબ. બહુ સિમ્પલ, કોઈ મગજ દોરાવવાનું નહીં. એમ કહે એકના એક ટાઈપે દાખલા ગણ્યા જ કરવાના, મધ્યકના બધા આ રીતે જ ગણવાના. થોડુંક કયો નવું આવશે, આપણે આવશે થોડું નવું, પણ વધારે પડતું નહીં એમ. બરાબર, બીજા પ્રકરણમાં તો બહુ બધા દાખલા હોય અલગ અલગ હોય, એટલે એના કરતાં આ પ્રકરણ તમને વધારે સરળ પડે. કે આંકડાશાસ્ત્ર વ્યવસ્થિત તૈયાર કરજો, જેને ગણિત ઓછું ફાવતું હોય એના માટે ખાસ. બરાબર, જેને આવડે એનું તો તરત આવડી જશે, એનું તો જોવું જ નહીં. ઓકે, તો ચલો વિડીયો 10નું કામ આપણે આટલા પૂરું કરીએ. હજુ આપણું અધ્યાયમાં ઘણા બધા હજુ મધ્યકના દાખલા ગણવાના છે, એ હજુ આગળના વિડીયોમાં આવી જશે. ઓકે, તો આજે પૂરું કરીએ કામ. જય હિન્દ, જય ભારત.